વાત્સલ્ય નિધાન. સદ્ગુરુના બે મુખ્ય ગુણો ભીમ, કડકાઈ અને કાંત વાત્સલ્ય પૂજ્યશ્રીના પાવન આત્મામાં પૂર્ણપણે વિકસિત થયા છે. પૂજ્યશ્રીનું વાત્સલ્ય પામીને શિષ્યોએ, આશ્રિતોએ અનેક ક્ષેત્રોમાં કલ્પનાતીત વિકાસ કર્યા છે. મારી વાલી પૂજ્ય ગુરુમાની 20મી વિદાયના કાલે 3 વર્ષ પૂરા થયા છે. દેશ પરદેશમાં જીન શાસનનો જય જયકાર કરનાર પૂજ્ય વાલી ગુરુમાની અદ્ભુત શાસન સેવામાં મૂળમાં પૂજ્યશ્રીના અંતરનું વાત્સલ્ય પણ કારણ છે. અનેક પ્રસંગોમાં પૂજ્ય ગુરુમાને વાત્સલ્ય દાન કરીને પૂજ્યશ્રીએ જૈન સંઘ, જૈન શાસન ઉપર અપ્રતિમ ઉપકારધારા વહાવી છે. એક સાધુએ નાની ભૂલ કરી. પૂજ્યશ્રીને જાણ થઈ. પૂજ્યશ્રી પાસે જ્યારે તે સાધુને જવાનું થયું ત્યારે અન્ય આરાધનાઓ માટે પ્રેમાળ માર્ગદર્શન આપ્યું, પણ ભૂલ અંગે પૂજ્યશ્રી એક અક્ષર પણ ન બોલ્યા. પૂજ્યશ્રીના વાત્સલ્ય પ્રભાવે તે સાધુએ ફરી ભૂલ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. કાંદીવળી ઈરાનીવાડી સંઘના પ્રમુખ શ્રી ભોગીભાઈના સુપુત્ર ડૉ. નાગેન્દ્રભાઈ પૂજ્યશ્રીના પરમ ભક્ત છે. એકવાર પૂજ્યશ્રીના વંદનાર્થે ડૉ. નાગેન્દ્રભાઈ ગયા ત્યારે પૂજ્યશ્રીની આંખો લાલ જોઈને ચમકી ગયા. ડૉક્ટરને થયું કે રાત્રિના ઉજાગરાએ વગર આંખની આ હાલત ન થાય. ડૉક્ટરનું અનુમાન સાચું પડ્યું. એક સાધુની માંદગી ચાલતી હોવાથી ખુદ પૂજ્યશ્રી પણ તે સાધુની કાળજી માટે રાત્રે જાગતા હતા. ડૉક્ટરને વાત્સલ્ય નિધાન પૂજ્યશ્રી પ્રત્યે અસીમ બહુમાનની વૃદ્ધિ થઈ. એક મુનિને ભણવાની જોરદાર લગની નહીં. તે મુનિને સંસ્કૃતની 2 બુકો કાચી હોવા છતાં ખુદ પૂજ્યશ્રી તે મુનિને લોકપ્રકાશ ગ્રંથના પદાર્થો સમજાવવા લાગ્યા. પૂજ્યશ્રીના વાત્સલ્ય પ્રભાવે મુનિશ્રીની સ્વાધ્યાય લગની તીવ્ર બની. પૂજ્ય ગુરુમાના શિષ્ય મુનિશ્રી ગુણહંસ વિજયજીને દૂધપાકની બાધા હતી. બધી પ્રતિજ્ઞાઓમાં છૂટ આપવાની સત્તા ગીતાર્થ આચાર્ય ભગવાન પર હોય છે. પૂજ્ય ભદ્રકીર્તિ મહારાજ સાહેબે પૂજ્યશ્રીને કહ્યું, આ ગુણહંસ વિજયજી ખૂબ સ્વાધ્યાય કરે છે. આજે દૂધપાક માંડળીમાં આવ્યો છે, આપ છૂટ આપો. પૂજ્યશ્રીએ પોતાના હાથે મુનિશ્રીના પાત્રમાં દૂધપાક આપ્યો. પૂજ્યશ્રીની ભક્તિ માટે સાધુઓ તેમના પાત્રમાં વિશેષ દ્રવ્યો મૂકે ત્યારે પૂજ્યશ્રી કહે, પેલા તપસ્વીને આ દ્રવ્ય આપો, પેલા ગ્લાન મુનિને આ દ્રવ્ય આપો, લોચ કરાવનાર મુનિને આ દ્રવ્ય આપો. પૂજ્યશ્રીને વિશેષ દ્રવ્યો વાપરવા માટે ખૂબ આગ્રહ થાય ત્યારે પૂજ્યશ્રી કહે, એનું પેટ એ મારું જ પેટ છે, એના પેટમાં જવાથી મને પૂર્ણ સંતોષ મળશે. પૂજ્યશ્રી કહે છે, હંમેશા આંખમાં અમી, જીભમાં મીઠાશ, હૃદયમાં સ્નેહ, વાત્સલ્ય કુણાશ રાખવી. આ ઉત્તમતા જાતને દોષોથી દૂર રાખશે. સાનુકૂળ વ્યક્તિ પરનો સ્નેહ ઔપાધિક છે, જ્યારે વિરોધી પરનો સ્નેહ સાત્વિક હોવાથી શીઘ્ર ફળદાયી થાય છે. સાધર્મિક કે સંયોગવશાત કદાચ ચોરી કરી હોય તો પણ તેને ઉઘાડી ન પડાય, જાહેરાત ન કરાય. આપણને હેરાન કરનાર ઉપર પણ પ્રેમ વાત્સલ્ય રાખવું, તેના ઉપર પણ ઉપકાર કરવો, બીજાને હૂંફ આપવાથી, સ્થિરીકરણથી, વાત્સલ્ય ધ્યાનથી આપણા ગુણો અપ્રતિપાતી બને છે. દુશ્મન વેરી બનીને આવેલા જીવો પ્રત્યે પણ જેઓ વિશેષ લાગણી, અમી દ્રષ્ટિ રાખે છે, વેર વિરોધ ભાવને પોતાના હૈયામાં સ્થાન ન આપનાર વિશેષ સૌભાગ્ય વગેરેને પામે છે. સજ્જન માણસો વિરોધી પ્રત્યે પણ આંતરિક સ્નેહ રાખે છે. આ સ્નેહથી વિરોધીના વેરના પરિણામ નાશ પામે છે. પોતાને વેરના પરિણામ થતા નથી માટે અપકારી પ્રત્યે પણ સારા પરિણામ રાખવા, સારી લાગણી રાખવી. વાત્સલ્ય દાનથી કોઈ પણ વ્યક્તિનું દિલ જીતી શકાય છે. આ રીતે દિલ જીતી લીધા પછી તે વ્યક્તિ ધર્મ આરાધનામાં આપણી સલાહથી પ્રેમથી સ્વીકારે છે. જેના પ્રત્યે વાત્સલ્યનો સંબંધ હોય તેને આપણા હિતની ચિંતા પણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.